ગુડ મોર્નિંગ, કેમ છો? આજે તારીખ છે 11 જાન્યુઆરી 2025। સવારનો મોર્નિંગનો સમય છે। ઘણું બધું ધુમ્મસ છે, પણ આ ધુમ્મસની વચ્ચે સવારે બ્રેકફાસ્ટના સમયનો એ જે મજા છે એ આખી અલગ છે। તો તમને સીધા દ્રશ્યો બતાવું અત્યારે સવારના બ્રેકફાસ્ટના। સવારના બ્રેકફાસ્ટને આજે સરસ મજાના બટાકા પૌવા છે, ચા છે, ચણા છે, બિસ્કિટ છે ને ઘણું બધું છે। મોજ કરતાં કરતાં સવારે બધા જ લાઈનની અંદર આવી જાય છે અને બધા જ મસ્ત મજાનો પોતાનો બ્રેકફાસ્ટ કરતા હોય છે। અને ખાસ જે જવાબદારીની વાત કરવામાં આવે તો અમારા જે યુવાઓ છે એમને જવાબદારી આપી છે વડીલોને પહેલાં નાસ્તો આપવાની। તે બધા જ અમારા વડીલો લાઈનમાં બેસી ચૂક્યા છે અને અમારા જે યુવાઓ છે, જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, એ પીરસી રહ્યા છે નાસ્તો। તો આવો દ્રશ્યો તમને બતાવીએ નાસ્તો કરતાં કરતાં। આ જે છોકરો છે સ્પેશિયલી મેળાવથી આવ્યો છે આજે સવારે નાસ્તો આપવા માટે। સો આખી એની ફેમિલી આવી હતી અને મારે કમલાબાઈ પણ ઉઠી ગઈ છે। કમલાબાઈ સવારે લગભગ 7:30 વાગે નાસ્તો કરવા આવે છે। સો આજનો જે સરસ મજાના જે નાસ્તાના જે દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો, અમારા જે યોગદાન આપનારા જે તમામ એ ચાહક મિત્રો છે, અમારા સપોર્ટર મિત્રો છે, એમના સહકાર થકી જ આ બધું શક્ય બને છે। તો તમને પણ ચોક્કસથી ઈચ્છા થવી જોઈએ કે યાર આ જમવા માટે કદાચ આપણને 7,000 ના આપી શકીએ, 10,000 ના આપી શકીએ, 15,000 25,000 ના આપી શકીએ, પણ મોર્નિંગના બ્રેકફાસ્ટ માટે માત્ર 2100 રૂપિયાનો સહયોગ તો તમે ચોક્કસ આપી શકો છો। અને 2100 રૂપિયાની અંદર આટલા બધા લોકોને તમને નાસ્તો કરાવવાનો મોકો મળે છે। તો ચોક્કસથી આ તકને ઝડપજો અને આશા રાખીએ છીએ કે આ વિડીયો જોયા બાદ તમને જો ઈચ્છા થાય તો માત્ર 2100 રૂપિયા સવારના નાસ્તા માટે તમે ચોક્કસથી યોગદાન આપી દેજો। અને કારણ કે આ જે ઘર છે, આ જે ધરતીનો છે, વૃદ્ધાશ્રમ છે, એ આપ તમામ મિત્રોનું છે। આ કોઈ એક વ્યક્તિનું નહીં, કોઈ એક સંસ્થાનું નહીં, કોઈ એક સમાજ, કોઈ એક ધર્મનું નહીં, આ તમામ એ અમારી સાથે જોડાયેલા એ તમામ મિત્રોનું છે। પણ જો તમારી ઈચ્છા થાય કે તમારે નાસ્તાની સાથે ભોજન પણ આપવું છે તો 7,000 રૂપિયા માત્ર ભોજનનો ખર્ચ છે, સાદા ભોજન માટે, અને મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 10,000 રૂપિયા। તો તમે વૃદ્ધાશ્રમની અંદર આના માટે સહયોગ આપી શકો છો। આ તમામ જે ખૂબ અઘરી જિંદગી જીવતા વડીલો છે, પણ હવે અઘરી જિંદગી નથી, કારણ કે અત્યાર સુધી એકલા હતા, હવે આપણે બધા એમની સાથે છીએ। સો આ બધાનું ધ્યાન રાખવાની જવાબદારી હવે આપણી છે। સો આપણો સહિયારો પ્રયત્ન થકી આ લોકોની જેટલી પણ જિંદગી છે એ સરસમાં સરસ રીતે વીતે એ માટે આપણે બધા મળીને પ્રયત્ન કરતા રહીશું। તો બસ આવી જ રીતે આપ તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહો, આપણે બધા મળીને આનાથી પણ વધારે સારું કરતા રહીશું। તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર। યોગદાન આપવા માટે તમને નંબર નીચે દેખાઈ રહ્યો છે અને વિડીયોને અચૂકથી 5 મિત્રોને શેર કરતા રહેજો। ધન્યવાદ।